બનાવીશું દૂધી ગાંઠિયાનું શાક. ખરેખર આ સબ્જી બહુ ટેસ્ટી બને છે. અને હા, એક વખત તમે આવી રીતે જો આ શાક બનાવશો તો જે લોકોને દૂધી નથી ભાવતી એ લોકો પણ ખાશે, પ્રેમથી ખાશે, માંગી માંગી ખાશે અને હોંશે હોંશે ખાશે. દૂધીનું શાક જે લોકોને ભાવે છે એમના માટે તો આ ટેસ્ટ બહુ સારો છે. તો અહીંયા સૌથી પહેલાં મેં લીધી છે 250 ગ્રામ દૂધી, સાથે ટામેટા લીધા છે, 1 થી 2 ઝીણા ઝીણા સમારેલા, અને જે તીખા ગાંઠિયા આવે છે એ લીધા છે. તમે તીખા ગાંઠિયાની જગ્યાએ તમે જે ભાવનગરી ગાંઠિયા અથવા તો શાક બનાવવાના જે ગાંઠિયા આવે છે એ પણ લઈ શકો છો. તો હવે સૌથી પહેલાં પ્રેશર કુકરની અંદર આપણે આ દૂધીનું શાક બનાવીશું. અહીંયા એક વ્યક્તિ આરામથી ખાઈ શકે એટલું દૂધીનું શાક તો ચોક્કસ બને છે. આ શાક એમાં પણ જો કદાચ તમે ડાયટ કરતા હોય તો તમે ડાયટની અંદર આ શાક ચોક્કસ ખાઓ, કારણ કે દૂધી છે તમારું વજન ઘટાડે છે. સૌથી પહેલાં અહીંયા આપણે 1.5 ચમચી તેલ લીધું. તેલ ગરમ થાય એટલે જીરાથી વઘાર કરવાનું છે. એની અંદર હિંગ અને હળદર અને સાથે સાથે ટામેટા ઉમેરી દેવાના. એ પછી ડુંગળી આપણે એડ કરીશું દૂધી. તો અહીંયા આપણે આ બધી સમારેલી જે દૂધી છે એ ઉમેરી દેવાની છે. અહીંયા 250 ગ્રામથી થોડી વધારે, 500 ગ્રામથી ઓછી એટલી દૂધી છે. હવે આપણે પ્રેશર કુકરની અંદર સમારેલી દૂધી ઉમેરી. દૂધી સમારો ત્યારે દૂધીને ખાસ ધોવાની, લૂછવાની, અને દૂધી તમારે ચેક કરવાની કડવી નથી ને. એ પછી તમારે એની અંદર થોડું હળદર તો આપણે ઓલરેડી એડ કરી છે, નમક, લાલ મરચું, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. ગરમ મસાલામાં જે કોઈ પણ ગરમ મસાલો તમે લઈ શકો છો. અને પછી હવે આપણે એમને હલાવી લઈશું. 1 મિનિટ સુધી હલાવ્યા પછી ગાંઠિયા ક્યારે ઉમેરવાના છે, કેવી રીતે ઉમેરવાના છે એ પણ હું તમને જણાવીશ. હવે અહીંયા આપણે હલાવી લઈએ 1 મિનિટ સુધી બધા મસાલાને. આમ જ ગેસમાં સાંતળવા દેવાનું છે. અને પછી તમે જુઓ તો આપણે એની અંદર પાણી ઉમેરવાનું. દૂધીની અંદર ઓલરેડી પાણીનો ભાગ હોય છે. આપણે આ દૂધી છે એની અંદર ઓલરેડી દૂધી છે ને એકલા પાણીનો ભાગ હોય છે. દૂધીમાં કેલરી શૂન્ય હોય છે, સાથે પોષક તત્વોનો ખજાનો હોય છે. આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ રાખવાનું કામ દૂધી કરે છે. અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું અને ફરી આપણે હલાવી લેવાનું. હવે આપણે કુકરનું લીડ બંધ કરીશું અને આપણે ગાંઠિયા પછી ઉમેરીશું, અત્યારે ઉમેરવાના નથી. કુકરનું લીડ બંધ કરીશું, 3 સીટી થવા દઈશું, દૂધીને ચડવા દઈશું. તમે આ શાકની અંદર ટમેટા ઉમેર્યા એ સમયે તમે આદુ લસણ મરચાંની પેસ્ટ સાથે ટામેટા અને ડુંગળી ઉમેરી અને એ રીતે પણ વઘાર કરી શકો છો. તો અહીંયા આપણે બનાવ્યું છે આ લસણ ડુંગળી વગરનું શાક. ઓકે, હવે આપણે અહીંયા 4 સીટી થઈ ગઈ છે. જોઈએ છો મેં થોડી 4 સીટી કરી, દૂધીને સહેજ વધારે ચડવા દીધી, બાકી 3 સીટી કરજો તો પણ ચાલશે. તો એકદમ મસ્ત દૂધીનું આ શાક બની ગયું છે. હવે અહીંયા આપણે ગાંઠિયા ઉમેરી દઈશું. ગેસની આંચ આપણે બંધ જ રાખવાની છે. ઉપર આપણું શાક જે ગરમ છે એ છે. આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે આપણે એમાં ગાંઠિયા ઉમેરવાના છે, જેના કારણે આપણા ગાંઠિયા છે તે વધારે પડતા પેલા ન થઈ જાય, ઢીલા. તો હવે અહીંયા રેડી છે આપણું સરસ મજાનું દૂધી ગાંઠિયાનું શાક. એકવાર તમે આવી રીતે બનાવો, રોટી, ભાખરી, પરાઠા સાથે બહુ સરસ લાગે છે. તો જે લોકોને દૂધી ભાવે છે એમના માટે નવીન શાક છે, અને જે લોકો દૂધી નથી ખાતા એમને પણ ભાવશે એવું આ સરસ મજાનું દૂધીનું શાક ફટાફટ બને છે. એકવાર તમે જરૂર બનાવજો.